જો તમારું માસિક નથી આવ્યું તો ફક્ત તમે ગર્ભવતી છો અથવા તમે બાળકને દૂધ પીવડાવ છો, તે 2 જ કારણો છે, બાકી પણ કારણો હોઈ શકે છે. વિડિયો સંપૂર્ણપણે જુઓ. એક કારણ છે કે જેમાં તમારા શરીરમાં હોર્મોનલ અસંતુલન છે, તે હોર્મોન સેક્સ હોર્મોન હોઈ શકે છે અથવા તમને થાઇરોઇડ જેવા હોર્મોન્સની સમસ્યા હોઈ શકે છે. બીજો મુદ્દો છે કે તમારું વજન ખૂબ જ વધારે ફેરફાર થયું છે કે અચાનક વજન ઘટ્યું છે કે નહીં, ચોક્કસ વજન વધ્યું છે, તેમ છતાં માસિકમાં અસર થઈ શકે છે. ત્રીજો મુદ્દો છે તણાવ અને ચિંતા. આપણે તણાવ અને ચિંતા પર એટલું ધ્યાન આપતા નથી, પરંતુ મિત્રો, તણાવ અને ચિંતા કારણે પણ માસિક ક્યારેક 2 થી 3 મહિના પછી આવી શકે છે. તેથી તણાવને નિયંત્રણમાં રાખો અને દરરોજ નિયમિત રીતે વ્યાયામ અને પ્રાણાયામ કરો, જેથી તમારું માસિક નિયમિત રહેશે.